ગુડ મોર્નિંગ જામનગર. જય શ્રી કૃષ્ણ મહાદેવ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના આ થોટ સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ મોર્નિંગ. કરીએ. જય શ્રી કૃષ્ણ મહાદેવ. હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો આપણી મોર્નિંગ રાતચીક મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને વાગી ગયા છે 11 અને આજે નક્ષભાઈને બી આપણે મૂકી આવ્યા છીએ અને ઘરનું મોસ્ટ ઓફ કામ બધું થઈ ગયું છે. રસોઈમાં આજે છે છાલવાળા બટેટાનું શાક અને ભાત, બિકોઝ આપણ બંદા અકેલા હે આજ. સાસુ ને સસરા ઠીક નથી એટલે બાજુમાં નણંદબાને ત્યાં ગયા છે એટલે આપણે શાંતિ છે. એમને થોડુંક ટોયલેટમાં બ્લીડિંગ ને એવું બધું થાય છે તો અમે કે ત્યાં રહેશું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, બિકોઝ અહીંયા કચ્ચા બચ્ચા હોય તો થોડાક અવાજ બવાજ તો થવાના જ છે અને ધડબડાટી તો થવાની જ છે. રોજ નથી નડતું પણ આજે નડે છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જાઓ. તો એ ત્યાં ગયા છે અને આજે આપણે અકેલા છીએ અને આપણે સવારમાં સરસ મજાનું મસ્ત મેનુ લઈ લીધું છે હાથમાં. થોડુંક નાનકડું એવું ડેઝર્ટ મેં બનાવ્યું છે તો ચાલો ફટાફટ કરી લઈએ. મસ્ત ડેઝર્ટની ઝલક જો ભાઈ. આપણે લીધા છે ટોસ્ટ છે, થોડીક મેંગો, આપણે જે સ્ટોર કરીને રાખી છે ફ્રીઝમાં મેંગો, તો એ મેંગો લઈ લીધી છે અને નીચે સરસ મજાનું આવી રીતનું કંઈક મલાઈ નાખી અને ડેકોરેશન કરી લીધું. તો ચાલો બધા મસ્ત મજાનું ડેઝર્ટ ખાવામાં તો ત્યારમાં, બિકોઝ હેલ્ધી આજે કેવું રે આવી જાય તો આમાંથી ડેઝર્ટમાંથી ભાગ પડાવશે. થોડોક નક્ષભાઈ માટે રાખશું, બસ આવું બધું કંઈક છે મેનુ. અને આજે જે મેં તમને કહી દીધું તો બટેટાનું શાક આપણે થઈ ગયું છે ને રાઈસ એ આપણે કરાવી નાખ્યા છે. અને કાલે હતા રાઈસ ને સાંભાર, તો સાંભાર થોડોક પડ્યો છે એટલે મેં કીધું આપણે કંઈ રોટલી બોટલી કાંઈ કરવાની જરૂર નથી, આપણે ચલાવી લેશું રાઈસથી. કેવું કે મને રાઈસ બહુ ભાવે છે. તો ચાલો ફટાફટ. આપણે ક્રિશાબેન આરામમાં છે તો બીજું કંઈ કામ નથી એટલે થોડીક વાર આપણે મોબાઈલ મંત્રી લઈ. સરસ મજાનું રમે છે કા દીકુ તા 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 કે તો દીકુ હે ક્રિશુ તા 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 બોલો દીકુ દીકુ છે જો હાકી. મસ્તીની ડીશ તૈયાર કરી છે. આપણે કાલના ભાત થોડાક વધ્યા હતા તો મેં કીધું આપણે ઠંડા ખાવા નથી, કારણ કે ઠંડા ભાત ખાઈને તો ગેસ થઈ જાય એટલે એ કરતી નથી કોઈ દિવસ. વધ્યા હતા ને એમાંથી મેં આવી રીતે છે ને ભાતમાં આદુ મરચાં લસણ થોડુંક અને આવી રીતે જો મેંદુવડા જેવા તૈયાર કરી નાખ્યા. જો ભાઈ અહીંયા અમારા એટલે ભાતને વેસ્ટેજ ટૂંકમાં બાફેલા ભાત હોય ને એના જાવા નહીં દેવાના અને આવી રીતે મેંદુવડા જેવા કરી નાખવાના. જો હોય મસ્ત ક્રિસ્પી થઈ જશે. ક્રિશાબેન આવશે નક્ષભાઈને તેડવા. હાય ક્રિશુ, ભાઈઓને તેડવા જવું છે? ભાઈઓને તાતા તાતા કે તાતા કેમ જાવ છે? આમ દરવાજો બતાવશે તરત જ કહીશું. કાંઈ કહીશું? તાતા ભાઈને તેડવા જવું છે? એ ભાઈ ક્યાં ગયું? ભાઈ એ ભાઈ. સારું ચાલો નક્ષભાઈને તેડી આવીએ આપણે. કદીકુ ચલો ફ્રેન્ડ્સ. તો ફાઇનલી જો ભાઈ આપણે જમવા બેસી ગયા છીએ અને આજનું મેનુ મેં તમને કીધું તો એ જ પ્રમાણે છે. અત્યારનું મેનુ ફરીથી તમને બતાવી દઉં. બટેટાનું શાક છે ને ભાત છે. આ નક્ષ માટે આપણે સવારે નાનકડું થોડુંક એટલું ડેઝર્ટ કર્યું હતું ભાઈ માટે, તો એ થોડુંક રાખ્યું છે. અને અહીંયા છે ભાતના પકોડા. જો ભાઈ આટલા ક્રિસ્પી મસ્ત થયા છે. અને નાના બચ્ચાઓ માટે જો ભાઈ પૂરી કરી છે. નક્ષ ને ક્રિશાબેન બે જો પૂરી ખાય છે. હાય નક્ષુ. હાય. હાલો કેક ખાવા. કે હાલો કેક ખાવા. મજા આવી ને? જયવી. સામું તો જો ભાઈ, સામું તો જો. ઓહો હો, નક્ષને તો ફૂલ મોત પડી ગઈ છે. ઓહો ઓહો ઓહો. આપણે ફટાફટ જમી લઈ. ચાલો બધા જમવા માટે. હાલો બધા જમવા માટે. ડન.
હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. આપણી મોર્નિંગ તો ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે હેર વોશ કરી દીધા છે. મોર્નિંગ એઝ યુઝ્યુઅલ આપણે હેર વોશ કરવા હતા 4 to 5 ડેઝ તો આવી ગયા છે ખરેખર કિચનમાં. કાલે બહુ બ્લોગ ઉતારવાનો નથી એટલે વિચારશું કે કમ્બાઈન કરીને મોકલી. જો ભાઈ આપણા રાઈસ થાય છે અને આજનો મેનુ છે કોબીજ બટાટા ટમેટાનું શાક, ભાત, રોટલી અને કચુંબર કરશું આપણે. અને પેટી સુધારાઈ ગઈ છે તો એ મૂકી દીધી છે. અને મોસ્ટ ઓફ પ્રોબેબલી વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે. લક્ષ્મણ આવી જશે. અને આજે જો ક્રિશાબેન મને હવે તમને દેખાતા છે નહીં દેખાતા હવે જો નિશાન કરે છે બાજોટિયા ફરી ફરીને. એમાં યાર લાખવું છે ને મારે તો બહુ ખેંચી નાખે, આમ નોચી નાખે, જાણે ને નીકળી જતું હોય એવું છે. અત્યારે જો નખના નિશાન આપણને જો નથી ગમતી તોય આવી ગઈ છે, ખબર નહીં ક્યારે મળશે. સારું તો અમારી ફટાફટ રસોઈ કરીને ફટાફટ મેઇન પર્પલ જ હોય છે જલ્દી ફટાફટ જલ્દી ફ્રેન્ડ્સ. તો ફાઇનલી જો આપણો લંચ ટાઈમ થઈ ગયો છે અને આપણે જમવા બેસી ગયા છીએ. અને આપણી જોડે કોણ છે? લિટલ ક્રિશુ અને નક્ષભાઈ આપણે સ્કૂલેથી આવી ગયા છે. અને આજનું મેનુ સરસ મસ્ત મજાનું છે. તો ચાલજો બધા જમવા માટે. મેનુ છે કોબીજ, વટાણા, બટેટા, ટમેટાનું શાક, ભાત, ટેટી છે, કચુંબર છે અને રોટલી છે. તો ચાલો બધા જમવા માટે. જો છુપમ છુપાઈ રમે છે. ચલો એના નાના નાના હોમમાં. ઓકે ઓકે. ઓહો ડોરેમોન કાર. ક્રિશાબેનના બીજા બે દાંત દેખાવા માંડ્યા ઉપર. કાઢી લે. બાય કરી બાય બાય બાય. હવે એને ઉતરીને બહાર જવું હોય તરત જ જેની સાયકલ હાય નાખશું. શું છે? એસી. ઓહો તમે એસી કરી છે થોડીક વાર. લે નક્ષ ને મારી નણંદની છોકરી બે જો નાક્ષભાઈ શું પડી ગયું? મમ્મી જો હિચકા હિચકા ગાય હિચકા ગાય કા દેખા. ક્રિશાબેન હિચકા ખાઈને ગયા. હવે નક્ષભાઈ આવી ગયા. હાય નક્ષ. નક્ષના હેર સેમ ટુ સેમ એના પપ્પા દીદી પપ્પા જેવા છે. કા બાબુ? ની હિંચકા નાખું છો અને ક્રિશા જો કેવી સ્થિતિમાં હિંચકા ખાઈ સારી જમજો અંદર જો બેઠી બેઠી હિંચકા ખાઈ છે. જરાય ખૂતી નથી મારે. આમ જો બેઠી બેઠી જો આમ બેહીને હિંચકા ખાશે. મમ્મી ભલે ને ગમે એટલા નાખે કા દીકું જોઈએ આમ જ પૂછશે. ઘડીકમાં ઊભી થશે ને ઘડીકમાં બેસે. જો થાય ને પાછી બેઠી જો પેટ બસ જો 1 કલાક થઈ ગઈ. આમને હિંચકા નાખું છું. આરામ જો નીંદર હોય તો પછી એમાં અત્યારે ના સોડાય ને તો રાતે એટલી ખતબત કરશે
આમ જમશે નહીં એટલે હું અત્યારે 15-20 મિનિટ તો 15-20 મિનિટ ટૂંકમાં ઝોલું ખવડાવી દઉં એને જો ભાઈ આજે ફરીથી પ્લાન ચેન્જ થઈ ગયો છે. પહેલાં ખાલી ખીચડી ને એકલા કાંદાનું શાક અમારા ઘરમાં વધારે થાય. ખીચડી હવે ઓલમોસ્ટ ફિક્સ જ હોય. અત્યારે પણ સવારે કહ્યું ને જમવામાં કંઈ મજા નથી આવી એટલે ફરીથી મેનુ ફાઇનલ કરતાં રહી ગયું છે. ફરીથી આપણે બનાવ્યું છે પરવરનું શાક, પરવર બટેટાનું શાક, કોરું મોરું. તો બનાવશે મારા સસરા, કારણ કે મારા સસરાને રસોઈનો બહુ શોખ. જે દિવસે આપણે કહીને કે બનાવો ત્યારે ન બનાવે, આપણે બનાવી નાખશું કે ના હું બનાવી નાખું. એટલે બનાવશે આજે પરવરનું શાક અને આપણે બનાવવાના છે પરોઠા અને છોકરાઓ માટે ઓલમોસ્ટ મૂકવાની છે ખીચડી. તો ખીચડી તો મેં ઓલમોસ્ટ પલાળી દીધી છે. હવે પરોઠાનો લોટ બાંધવાનો છે. મેડમ આપણા સ્લીપિંગ ટાઈમમાં સુઈ જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ પરોઠા બનાવવાનું. ત્યાં સુધી ચોપિંગનું કામ ચાલે છે અને બાપ રે શું ગરમી છે. આજે મારી મમ્મી સાથે વાત કરતી હતી તો કહેતા હતા બહુ જ ગરમી છે. રાજકોટમાં પગ નથી મુકાયો અને અત્યારે ખાવાનું ઓછું અને પાણી પીવાનું અને આઈસ્ક્રીમ બોલાનું બહુ જ થઈ ગયું છે. એટલી ગરમી તમને ટૂંકમાં અત્યારે શું થાય છે તો એટલી ગરમી છે ને સામે પાણી એટલું બધું પીવાય છે ને જેની કોઈ હદ નહીં. હકીકતમાં એવું છે કે તમે દિવસના છે ને 8 થી 10 ગ્લાસ તો મિનિમમ તમારે પાણી પીવું છે. પણ અત્યારની ગરમી એટલી બધી છે ને કે તમારે મિનિમમ 15 થી 20 ગ્લાસ આરામથી બને ત્યાં સુધી પીવું જોઈએ. તો જ તમને ટૂંકમાં નહીં તો ગળામાં ને કંઈક પ્રોબ્લેમ થવા માંડે. અને મહેરબાની કરીને ઠંડુ તો જરાય પાણી પીતા જ નહીં તો ગળું ફટાફટ આવી જશે. તો બી કેરફુલ. હમણાં આપણે જો આજે હું તમારી જોડે વાત કરું છું ને ત્યાં ત્રિષાબેન વળી પાછા બેઠા છે એ જ સ્થિતિમાં. અત્યારે આમ ટાઈમ થતો નથી ને આમ ફટાફટ